આપણે ગોંડલથી આટકોટ રોડ એટલે કે હાઈવે અને સામેનો રોડ એટલે કે ગોંડલથી સરદાર મેન રોડ અને તેની વચ્ચેનો જે આ જોડતો રોડ છે એટલે કે આ ભાડવા નીકળે છે. આ રોડની કથિત પરિસ્થિતિ અમારા ભરતભાઈ છે, પરાક્રમસિંહ છે, અમારા ભાઈ જયરાજભાઈ છે, અનેક અમારા આગેવાનો ઘણા બધા છે. તેના પરાક્રમસિંહ જાડેજાને આપણે પૂછશું કે પરાક્રમસિંહ, તમારું આ રોડ વિશે શું કહેવાનું છે? આ રોડ નું તો એવી તકલીફ છે અમારે કે આ ખાડા રહ્યા ને એ કોઈ બુરતું જ નથી કે કોઈ અહીંયા ધ્યાન દેતું નથી. અહીંયાથી માંડી કરમાળથી માંડી અને ભાડવા સુધીનો આ મેન આવક જાવકનો રોડ છે. જે જસદણથી માણસો કારખાને જાય છે, 20-25 ગામના માણસો કારખાને જાય છે. અને આ રોડની એવી હાલત છે કે આ રોડ માંથી કેટલાય માણસો પીડા, હાથ ભાંગા, પગ ભાંગા, એ અમને રજૂઆત કરે કે ભાઈ તમે આ ઉપર વાત પોગાડો. જો રજૂઆત નહીં સાંભળે તો અમે 4-5 ગામના બધા આગેવાનો બધા મળીને આંદોલન ઉપર ઉતરવાની તૈયારીમાં છે. આજે જો આ રોડની સ્થિતિ તમે જો, આજે આ સિંગલ પટ્ટી રોડ છે, લોકોને શું કરવું? અને બીજા નંબરની અંદર આપણે મારે એટલું કહેવાનું કે આજે આમાં એક્સિડન્ટ કંઈ પણ થાય, આ કેટલો સમયથી જયરાજભાઈ આ સ્થિતિ રોડની હોય છે? આની સ્થિતિ તો લગભગ છેલ્લા 7-8 વર્ષથી છે. રોડ થયો લગભગ 15 વર્ષ થયા. 7-8 વર્ષથી ખાડાની પરિસ્થિતિ છે. છેલ્લા 3-4 વર્ષથી તો બહુ ખાડા છે, એકવાર રિપેર ગયા નથી.